તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના સાંસદ નીમુબેનનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થયો છે। જ્યાં એનડીએની સરકારમાં નીમુબેન બાંભણિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રધાનમંડળમાં સમાવેશ કરાતા હર્ષની લાગણી અનુભવી કે જ્યાં નીમુબેન બાંભણિયા 4 લાખની લીડથી વિજેતા થયા છે અને જ્યાં મંત્રીમંડળમાં પ્રથમવાર ભાવનગરના મહિલા સાંસદનો સમાવેશ, ત્યારે મનસુખ માંડવિયાને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે। ત્યારે જિલ્લાના બંને સાંસદને એનડીએની સરકારમાં સ્થાન મળ્યું છે। ત્યારે ભાજપ કાર્યાલય ખાતે જે આતાશબાજીનો કાર્યક્રમ યોજાયો અને જ્યાં ફટાકડા ફોડી મીઠાઈ વેચી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો, ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં હર્ષ સાથે ઉત્સાહ જોવા મળ્યો। સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છે। આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે। એના માટે સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે ભાવનગરમાં વિશેષ ખુશીનો માહોલ છે। આજે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ પણ કેન્દ્રીય મંત્રીના શપથ લીધા છે, ત્યારે આપણા ભાવનગરના બીજા એવા નીમુબેન બાંભણિયા જેઓ પણ આપણા ભાવનગર શહેરમાંથી જે ચૂંટાયા છે તેઓએ પણ કેન્દ્રમાં મંત્રી તરીકેના શપથ લીધા છે। ત્યારે ભાવનગરની જનતા અને ભાવનગર શહેર જિલ્લો બંને પણ ખૂબ ખુશીનો માહોલ ઉત્સવ મનાવી રહ્યા છે અને આજે સૌએ મીઠું મોઢું કરી અને આ ઉત્સવને ઉજવણી કરી। આજે સમગ્ર ભારત